રબારી સમાજ દ્વારા આયોજિત સન્માન સમારોહમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ હળવી મજાકમાં કહ્યું હતું, 5 અને 11 16 થાય તો વધાવો થાય. હું ભૂવો નથી પણ ભૂવાઓ ભેગા રહું છું. ખરા રબારી સમાજના સન્માન સમારોહ વખતે કોંગ્રેસના નેતા ઠાકરસિંહભાઈ રબારીએ જિલ્લો બનાવવા બદલ શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો. થરાદ ખાતે રબારી સમાજની સંકુલમાં વાવ, થરાદ, સુઈ, ભાભર રબારી સમાજ આયોજિત સન્માન રન તેમજ દાનવીર ભામાશા અને રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈનો સન્માન સમારોહ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, ધાનેરાના ધારાસભ્ય ભાવજીભાઈ દેસાઈ સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે મેં મારી ગ્રાન્ટમાંથી અગાઉ સંસ્થામાં 5 લાખ આપ્યા, એ મારી ફરજ હતી અને આપ્યા પણ 5 પૂર નવા 11 લાખ આપું છું. એટલે 5 ના અને 11 ના 2 વધાવા અને 16 નું વેણ થાય એટલે કે 16 બધું ભેગું કરીને થાય એટલે કે બધાને ખમ્મા કરો. હું ભુવાજી નથી પણ આ ભુવાજીઓ ભેગો રહું છું. એટલે ખૂબ સારામાં સારું કામને આગળ વધારો અને આપણા વિસ્તાર આગળ વધે એટલે આપણા દીકરા દીકરીઓને ભણી ગણીને તૈયાર થાય, આપણા કર્મચારીઓ છે બધા આગળ વધે અને દરેકનું કલ્યાણ થાય. જિલ્લાનું નિર્માણ કરવા બદલ ઠાકરસિંહભાઈ રબારીએ શંકરભાઈનો આભાર માન્યો હતો. વાવ, થરાદ જિલ્લાનું થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ નવું નિર્માણ કર્યું છે. રાત દિવસ મહેનત કરીને બદલ ઠાકરસિંહભાઈ રબારીએ રબારી સમાજના સત્કાર સમારોહ કાર્યક્રમમાં જાહેર મંચ ઉપરથી શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો છું અને શંકરભાઈને સાફો પહેરાવી સન્માન કર્યું હતું. જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા.